અંકલેશ્વરમાં બે યુવતીઓ પર જાહેર રસ્તા પર હુમલો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો। ગાર્ડન સિટીથી એફડીડી કોલેજ તરફ જતા માર્ગ પર કાર રોકી ચાર વ્યક્તિઓએ યુવતીઓ સાથે મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે। ફરિયાદી મુકેશસિંહ મલખાનસિંહ સેંગરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બે દીકરીઓ સંસ્કૃતિ અને આકૃતિ એક્ટિવા પર ટ્યુશન ક્લાસ જવા નીકળી હતી। તે દરમિયાન ગાર્ડન સિટીથી એફડીડી કોલેજ તરફ જતા માર્ગ પર એક કાર તેમની એક્ટિવાની બાજુમાં ઊભી રાખવામાં આવી હતી। ફરિયાદ અનુસાર કારમાંથી દેવભાઈ, તેમની પત્ની, માતા અને પુત્રી પણ નીચે ઉતરી આવ્યા હતા। અગાઉ થયેલા ઝઘડાને લઈને ચારેય બંને બહેનો સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી હતી। ત્યારબાદ વાળ ખેંચી મારપીટ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદમાં વધુમાં આરોપ છે કે દેવભાઈએ કારમાંથી ક્રિકેટનું બેટ કાઢી પોતાની પુત્રી પલને આપીને બંને યુવતીઓને મારવા ઉશ્કેર્યા હતા। ત્યારબાદ બેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ પણ લાત મુક્કા અને ચપ્પલ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટના દરમિયાન આસપાસના લોકો એકત્ર થતા ચારેય આરોપીઓ કારમાં બેસીને સ્થળ પરથી નીકળી ગયા હતા। જતા જતા ફરી ઝઘડો કરશો તો ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતા યુવતીઓના પિતા સ્થળ પર પહોંચ્યા હતા અને બંનેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। ત્યારબાદ ઈજાગ્રસ્ત બંને યુવતીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે દેવભાઈ, તેમની પત્ની, માતા અને પુત્રી પલ સહિત કુલ 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે અંકલેશ્વર जीआईडीसी पुलिस વધુ તપાસ ચલાવી રહી છે। क्या नाम है आपका? संस्कृति सेंगर। क्या हादसा हुआ आपके साथ? हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे। वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे, और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे। और उसमें है ना पल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी। उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे। और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो। और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक। और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए। आप प्रशासन से क्या चाहती हो? मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सजा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए। और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको।